કોઈ ટુરિસ્ટ વાળાને જવું હોય ને, હું ટ્રાન્સલેટ કરી દઉંगा तेरे જો ટુરિસ્ટ વાળા જાવ ને તો એના માટે ટુરિસ્ટ ચૂલ્લો આવે છે બરાબર. એટલે અમે તો ઓફિસે પણ યુઝ કરીએ છીએ, પણ તમે લોકો ટુરિસ્ટમાં બી કરી શકો. જે કે ક્યાંય જગ્યાએ જાઓ છો તમે ફરવા બરવા, આ રીતે યુઝ હોય છે એનો બરાબર. ને આમાં આ રીતે ચાલુ થાય બરાબર. બરાબર ચાલુ થાય છે. આજે આપણે બનાવવાના છે મેગી, જે ફેવરેટ છે મારી બરાબર ને છોકરાઓની. આપણે બનાવવાના છે મેગી. બેટો પાણી જોશે, વિધાઉટ પાણી નહીં બને. આપણે મેગીમાં આજે થોડુંક દૂધ બી નાખશું, એનાથી થોડીક સ્લાઇસ બને છે અને બીજું સ્લાઇસી બને એટલે થોડીક મજા આવશે ખાવાની. અને બાકી આપણે સાથે સોડા બી છે, પણ આ સોડા થોડીક રેડબુલ જેવી છે બરાબર. તમે લોકો બી ટેસ્ટ કરજો તમારે ત્યાં આવી ગઈ હોય તો. મને તો થોડોક રેડબુલ જેવો સ્વાદ લાગે છે, તમને કેવો લાગે છે હવે તમે કહેજો યાર. બરાબર બોલો. પેલા હે ને તપેલી સાફ કરી નાખીએ, થોડીક ગંદી છે બરાબર. કરી તો ગરમ પાણીથી બી શકીએ, પણ આપણે નોર્મલ પાણીથી બી કરી શકીએ બરાબર. એટલે થોડીક તપેલી સાફ કરી નાખું, કેમ કે ઓફિસ યુઝમાં છે ને એટલે ઘરે હોય તો ક્લીન જ હોય. ઓફિસ યુઝમાં ક્યારેક ક્યારેક જ આપણે ઇસ્તેમાલ કરતા હોઈએ છીએ. 4 મેગી છે ને એટલે ઓછામાં ઓછું તમારે 400 ml જેટલું પાણી નાખવું પડશે. 300-400 ml મતલબ કે 1.5 ગ્લાસ જેટલું જ નાખજો, વધારે નાખતા પણ નહીં. પછી જરૂર પડે તો એક્સ્ટ્રા રાખવાનું, તો જરૂર પડે તો નાખ. હા ચાલુ થઈ ગયો બરાબર. આ આપણો ગેસ થઈ ગયો ચાલુ બરાબર. બી બનાવું, વેજ ચીઝ બી બનાવું, સાદી બી બનાવું, પ્લેન બી બનાવું, મસાલા બી બનાવું. પણ ઘરે દર રવિવારે હું પ્લેન જ બનાવું. પહેલાં ઓછી કરી નાખી છે, બહુ ચીઝવાળું નથી ખાતું. ચાલો તો ભાઈ આપણે બધી થોડી થોડી ખોલીશું બરાબર. બધામાંથી મસાલો કાઢશું. અમારે આપણે અહીંયા આમ જ મેગી બને. આપણે અહીંયા સુરતમાં છે ને ડુમસ બહુ ફેમસ છે. ડુમસમાં તમારે મેગી ખાવા જવાનું. એ લોકો જેવી તો મારાથી બી ન બને. તમે લોકો સુરત આવો તો ડુમસ જરૂર જાજો મેગી ખાવા. સાપુતારામાં બી બહુ સારી બનાવે છે. સાપુતારા બી મેં ખાધી. મતલબ બીચવાળી જગ્યામાં ટૂંકમાં સારી જ મેગી બને, કેમ કે એ લોકો મોસ્ટ ઓફલી લોકો સુરતી જ બનાવતા હોય છે. એ લોકોને એક્સપિરિયન્સ બહુ છે મેગીનો. કોઈને પણ મેગીનો ધંધો સ્ટાર્ટ કરવો હોય ને તો આમાં ચોખ્ખો નફો જ છે. 100% કરી જ શકે છે એમાં કોઈ. હા બીજી કોઈ વાત નહીં. હવે મેગીના ટુકડા કરશું આપણે બરાબર. બેટો હા મસાલાની પડીકી કાપી દેતો મને. નહીં ભાઈ એ હાથથી ન મજા આવે, હલો આપણે કાપવાની મજા આવે. આવી રીતે ટુકડા કરી લેશું. પાણી ગરમ થઈ ગયું છે. હવે થોડું મેં ધીમો રાખ્યો છે ગેસ, કેમ કે મને ખબર જ હતી કે લાઇટલી થવા માંડશે. શરૂઆતમાં બધી મસાલો નહીં નાખતા. જો કોઈ 2 મેગી બનાવે તો પહેલાં 1 પડીકી નાખો ને 1 પડીકી પછી ઉપરથી નાખો. એનું રીઝન છે કે તમે ઉપરથી નાખશો ને તો ટેસ્ટ થોડોક સારો આવે છે. બધી નાખી દેશો ને તો થોડુંક તમને સ્લાઇસ નહીં લાગે, તમને તીખી નહીં લાગે. બેટા આને થોડીક મોટી બોલ ને ભાઈ. હા સોલ્ટ નાખવો હોય પછી તમારે થોડી તીખી કરવી હોય, સ્પાઇસી કરવી હોય તો તમારી રીતના તમે એડ કરી શકો છો મસાલા બરાબર.
હવે મેગી નાખી દઈશું આપણે, બરાબર. થોડીક ટોપડી નાની પડે છે, પણ એમાં કોઈ મોટી વસ્તુ નથી. કેમ કે પાણી થોડુંક ઓછું લાગે છે આમાં, બરાબર. કેમ કે 4 મેગી તો મેં ઘરે બી ટ્રાય નથી કરી, હું ઘરે 2 જ ટ્રાય કરું છું. એટલે ટોપડી બી થોડીક અને મોટી લાગી, નાની લાગી. ટોપડી થોડીક નાની છે અને મેગી થોડીક વધારે છે. ના, હજી તો બાકી છે. ગુજરાતી મેગી. પછી પાછો ઉપરથી મસાલો નાખવાનો એટલે કલર આવી જાય. તમે લોકો આમાં હળદર, ચટણી એ બી નાખી શકો છો. એ બી તમારે એડ કરવું હોય તો કરી શકો છો. વેજીટેબલ બી એડ કરવું હોય તો કરી શકો છો. એનાથી થોડોક ટેસ્ટ બને. પણ હું તો એટલે સિમ્પલી જ બનાવું છું. બાકી ઘરે તો મેં બી એડ કરું જ છું. પાણી ભરવા માંડે ને એ તમારે દૂધ નાખવાનું છે. આ છે દૂધ. દૂધ બહુ વધારે નહીં નાખતા, થોડુંક સ્લાઇસી જ નાખજો. આનાથી તમારી મેગી છે ને થોડીક સ્લાઇસી બની જશે. લોકો બટર ને ચીઝ જે નાખીને જે સ્લાઇસ લઈ આવે ને એ તમને દૂધથી વધારે મળશે. મેં તો ટ્રાય કરું જ છું. મેં જે ઘરે રવિવારે બનાવું ને ત્યારે દૂધ નાખીને જ બનાવું. હવે મેં ચીઝ બંધ કરી દીધું. પહેલા ચીઝ બહુ નાખતો, હવે ચીઝ નહીં. થોડુંક નજીકથી લઈ જાય એટલે લોકો જોઈ શકે એ કેવી સ્લાઇસ દેખાય છે. આવી રીતે સ્લાઇસી મેગી દેખાશે તમારી આખી. ને આ તમને ખાવાની મજા જે આવશે ને એ અલગ જ આવશે. એટલે આ મેગી બી તમે ટ્રાય કરજો. આ રીતે બનાવો, દૂધ નાખીને બનાવો, બહુ સારી બનશે. હવે અમે 4 જણા છે તો 2x4 થઈ જશું. 2 ડીશ છે અમારી પાસે, કાંટાસ બી છે અમારી પાસે. રેડી ટુ ઈટ. 2x4. આ રીતે મેગી બનાવજો, ટ્રાય કરજો ને ખાઓ ને મજા માણો. બરાબર, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. સોડા બી સાથે રાખવાની.